લૂંટ અને હત્યાના ગુનામાં રીઢા આરોપીને પલસાણા પોલીસે બગુમરાથી ગુદ્દુકુમાર રાજપૂતને ઝડપી પાડ્યો. મોબાઈલ સ્નેચિંગ તેમજ મોબાઈલ ચોરીના 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પલસાણા તાલુકાના જોડવા ગામે થોડા દિવસો પહેલાં જ મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ બનતી હતી, જેથી પલસાણા પોલીસ તપાસમાં હતી. તે દરમિયાન મોબાઈલ સ્નેચિંગ તેમજ મોબાઈલ ચોરીનો રીઢો આરોપી બગુમરા ગામ નજીક આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે ગુડ્ડુકુમાર ભરતસિંહ રાજપૂતની અટકાયત કરી ચોરીના 21 મોબાઈલ ફોન, એક બાઇક મળી ₹2.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી ગુડ્ડુકુમાર રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. સલાવતપરા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાની માહિતી બુધવારે સાંજે 3 કલાકે પ્રાપ્ત થઈ. તેમજ આ આરોપી ચોરી લૂંટ અંગે કડોદા જીઆઈડીસી પોલીસ મથકમાં પણ ગુના નોંધાયો હતો. દિલ્હી ખાતે 42 લાખની લૂંટના ગુનામાં પણ પકડાયા હોવાનું બહાર આવ્યું છે.